સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતં ચંદન ચરચિત મને જને પુષ્પ સૃજાલં કૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વા લોટક મેક પાણી તલકે પંક્ત્વાનસ્તેન પૂજાનાં પ્રવિલોક સેવક ગણા વંદે સદા સ્વામિનમ વંદે સદા સ્વામિનમ વર્ણિવેશરમણીય દર્શનમ મંદયાચરુચિરાનનાંબોજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્માનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2079 તારીખ 4/11/2023 આશોવદ સાહિત્યમ શનિવાર. સદગુરુ નિષ્કાન સ્વામી રચિત નિષ્કાન કાવ્યમાં વચન વિધિ કડવું 7. વણ કાપે નાક ગયો છે કપાયે જે તે જાણજો જરૂર જન મન માયે જે તેની અપકીર્તિ ગ્રંથમાં ગવાય જે એથી નરસું નથી બેજો કાંઈ જે. સ્વામી કે જેણે વચન લોપ્યું એની આબરૂ ગઈ. આબરૂ ગઈ એટલે આપણે લોકમાં નાક કપાણ અને પાછા સામાન્ય માણસને નહીં હો. સ્વામીએ જે આમાં દ્રષ્ટાંત આપ્યા અને જે કાંઈ વાત કરી, આગળ આપણે બ્રહ્માની વાત કરી, હવે સ્વામી જે વાત કરી રહ્યા છે એની અપકીર્તિ ગરાણી. શાસ્ત્રોમાં મોટા મોટા ઋષિ વ્યાસ ભગવાને લખ્યું, પુરાણોમાં નથી બીજું હું કાંઈ નરસું હરિયાજ્ઞામાં લવું નહીં. એવા નર યમરાજ સુખ ક્યાંથી પામે સહે. મહેશ મોટા દેવતા પણ ભોળા નામને ભોળવા ભોળપ રહે. મોહિની રૂપની મનમાં જોવાને ઈચ્છા થઈ. કેવા મોટા મહાદેવ તો કેવડા મોટા કહેવાય, કાળનાય મહાકાળ કહેવાય. અને મહારાજની શિક્ષાપત્રીમાં લખ્યું કે નારાયણ અને શિવજીનું એકાત્મ પણ વર્તે છે, ભગવાન જ કહેવાય. પણ છતાંય તમે જુઓ ત્યારે હરિ એવા રાગણું હરને નથી રૂપે જોવા સરખું. પણ સનો લીધો સમજાવીના
હરિવચન ને નવ પરખું લ્યો ભગવાન જેવા ભગવાન સમજાવે. નારાયણ કહે છે કે ભાઈ રહેવા દો, તમારે આ કઈ જોવા જેવું છે નહીં. આમ તો બધું નારદજી હળવે. નારદજી ભક્તિના આશા જો સામાન્ય નથી. ભગવાનનું મન કહેવાય. અખંડ ભગવાનનું ભજન કરે છે, પણ ભગવાન એને નિમિત્ત કેવા બનાવે તમે જુઓ. બધી જગ્યાએ અસુર પાસે જાય ને, દેવતા પાસે જાય ને, ઋષિ પાસે જાય ને, એને કાંઈ વાડ કે વંડી કે કાંઈ ખાય આની આવે નહીં. ગમે ત્યાં ગમે ને ગમે કહી શકે. ભગવાને ઠપકો દેવો હોય તો એ દી ઠપકો ક્યાં ગાડી ફટકાડે. ભગત છે ને, ભગવાનનું મન છે. નારદજી તો નારદજી છે, પણ ભગવાન જો નિમિત્ત આવવાને બનાવે ને, લાડ લેડાવે ને, શું કરે? લાડ લેડાવે. આપણી ભાષામાં ભગવાન લીલા વિસ્તાર શું કરે? લીલા વિસ્તાર. આમાં બહુ સંશય કરવાની હો. શંકર ભગવાન ધ્યાન કરતા છે ભગવાન કે ત્યાં ગયા, ઘડીક બેઠા, આખું ખોલી, હું ધ્યાન કરું છું કે નારાયણનું ધ્યાન કરું છું. તમને કઈ ખબર છે કે નહીં? મને ક્યાંથી ખબર હોય? વિચરણ તો તમે બધી કરો છો, માહિતી તમારી પાસે હોય તો કે શું છે શું છે. હું એ ભગવાને અસુરને મોહ પમાડવા માટે મોહિનું રૂપ કેવું ધારણ કર્યું. એવા દર્શન તો ભગવાને ક્યારેક કર્યા નહીં હોય. જોયા છે એવા ભગવાન? એમાં ક્યાંથી જોયું? અરે ત્રિલોકીમાં એને વખાણ થાય છે, બધા એના જ વખાણ કરે છે. ઓહો, એવું ભગવાને રૂપ ધર્યું એવું તો ક્યારેય ધર્યું જ નથી. તમને કાંઈ ખબર નથી. આની શરૂઆત કરી એમ કરી નારાયણ કરતા ત્યાં આવ્યા. મનમાં વિચાર થયો તો મારે જોવું છે. ઉપડા એને ક્યાં બધાને વાર હોય. નારાયણ ભગવાન પાસે વિષ્ણુ ભગવાનને કે મને વળી મોહિન રૂપની વાત સાંભળી તો કે તો કે મારે દર્શન કરવા છે. ભગવાન કે રહેવા દો, તમે યોગી છો, એ તમારા માટે હતું નહીં. એ તો મારે અસુરને દેવતાઓને અમૃત પાવા માટે મેં નિમિત્ત બનાવીને રૂપ ધારણ કર્યું. ત્યારે હરિએ વારા ઘણું હરને નથી રૂપે જોવા સરખું, પણ સમો લીધો સમજા વિના હરિવચન ને નવ પરખું. પ્રભુ તમે ગમે એમ કરો, મારે એ રૂપ જોવું છે. કારણ કે મેં નારદી પાસે મહિમાઓ હેંગરો કે ત્રિલોકીમાં વાતો થાય છે કે ભગવાન એવું રૂપ તમે ક્યારેય એવો અવતાર ક્યારે ધર્યો નથી, તો પ્રભુ મને કેમ વંચિત રાખો છો? મારે દર્શન મને કરાવો. અને હઠ લીધી, અને યોગી હઠ ભાઈ, જોગી હઠ. ભગવાન કે બહુ સમજાવ્યા કે તમારા કામનું નથી, તમે જે ધ્યાન કરો છો બરાબર છે, તો તમે મારી એના માટે કઈ ધમો ખાટો બનાવ્યા. બહુ ભગવાન કે કાંઈ વાંધો નહીં. હવે શાસ્ત્રમાં હોય કે નહીં, પણ સંતો ઘણી વાર વાતો કરે. સાથે પાર્વતીજી પણ હતા, લક્ષ્મી પણ ઉભેલા, અને ભગવાન લીલા વિસ્તાર. એવો સરસ બગીચો બનાવ્યો, એવું મોહિની રૂપ લીધું. એમાં કઈ બાકી રહે? સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ મોહ પમાડવા માટે મોહિની રૂપ ધારણ કરે એટલે અંતઃકરણ તો બધા એના કયામાં હોય? શંકર ભગવાન તો જોગી હતા, યોગી હતા, નૈષ્ઠિક બ્રહ્મચારી. આમ લો એરિયા સ્તબ્ધ થઈ ગયા. આવા ભગવાન આવું રૂપ ભૂલી ગયા કે હું કોનું દર્શન કરવા આવ્યો છું, શું દર્શન કરું છું. એવા મોહાત થયા. તે મોહિની રૂપ ભગવાને ધારણ કર્યું હતું, એને પકડવા ગયા, બાદ ભરવા ગયા. તો ભગવાન આગળ, ભગવાન શંકર પેલા પાર્વતીજી લક્ષ્મીજી બે એકબીજા ઠોહા મારે. એસી કઈ તો સહજ છે ને ભાઈ. ભગવાનની લીલા એ તો ભગવાનના ભક્તો છે, બધા અદભુત લીલા કરી રહ્યા છે ભગવાન. ભગવાન પકડાતા નથી. ઘડી કામ જાય, ઘડી કામ જાય, નખરા કરતા જાય, અને શંકર વાહે. સ્વામી આમાં લખે છે પછી ધરી હરે રૂપ મોહિનીનું આગળ આવે ઓ ભારયા. શિવ જોઈ શુદ્ધ બુદ્ધ ભૂલા,
વિવેક વિના વ્યાકુળ થયા નૈષ્ટિક વ્રત તે નવ રહ્યું થયું જોગ કળા માહી ધ્યાન જો તે લખાણું છે કાગળે સહુજન એ સાચું માનજો. ભગવાન એમ થયું હવે આને વધારે કાંઈ આપણે દોડાવવા નથી એટલે ભગવાન ઊભા થઈ ગયા અને જ્યાં ભગવાન શંકર મોહાંત બની અને આલિંગન કરવા જાય ત્યાં તો મૂળ રૂપ ભગવાને ધારણ કરી લીધું. મોઢા પીડા શરમાઈ ગયા. અમે એના ઘરના ઉભેલા ઘરવાના લક્ષ્મી પેલા એ બધા ખડખડાટ હશે. અરે જોડી તમે આ ભગવાનની માયા આવી છે એનો કોઈ વિશ્વાસ કરવા જેવો નથી. આ તો ભગવાનની લીલા વિસ્તારતા હોય છે. બાકી તો એકવાર મહાદેવે કામને બાળી કામ કરીને બધો એને કાંઈ એવું આલોકની દ્રષ્ટિએ તો પણ ભગવાનની માયા છે. અને ભગવાન જ્યારે પરીક્ષા લેવાનું કરે તો એમાંથી કઈ છટકું અઘરું હોય છે. સ્વયં ભગવાન મોહ પમાડવાનું રૂપ ધારણ કરે એમાં કોણ મોહ નો પામી ગયો હોય? જો આમ તો આ શરીરના બે ત્રણ દુઃખો હોય છે. એક તો શારીરિક આપણે પ્રાણ દુઃખ આવતું હોય, એક ભગવાનના ભક્તો હોય તો પ્રાયચિત રૂપે દુઃખ કરતા હોય, તપ કરતા હોય, જપ કરતા હોય કે જે આપણે નિયમ પ્રમાણે એ પણ એક શરીરનું દુઃખ જ છે. અને એક ભગવાન ભગતની પરીક્ષા લેવા માટે દુઃખ પ્રેરતા હોય છે. આ લોકની દ્રષ્ટિઓ પણ ત્રણેય દુઃખમાં તફાવત બહુ. પહેલા બે પ્રકારના પ્રારબ્ધનું છે અને જે પ્રાયશ્ચિતનું દુઃખ છે એ કદાચ આપણે ભોગવી લઈએ એટલે પ્રાયશ્ચિતનું હોય તો પ્રાયશ્ચિતમાંથી નિવૃત્તિ થઈ જાય. પ્રારબ્ધનું હોય તો એ પ્રારબ્ધ ત્યાં પૂરું થઈ જાય, આગળ ભોગવવું ન પડે. આ બેમાં બહુ કાંઈ જાજો ફળ મળતું નથી. હા, એક પ્રાયશ્ચિત થઈ જાય એટલું ફળ મળે, એક પાપનું નિવૃત્તિ દુઃખ નિવૃત્તિ એટલું દુઃખ. પણ જ્યારે ભગવાન પ્રેરિત દુઃખ આવે અને એ જો ભોગવવાની આપણામાં કેપેસિટી શક્તિ હોય ને હસતા હસતા ભોગવી લઈએ તો એમાંથી એક નવી ઉર્જા ઉત્પન્ન થાય, નવી શક્તિ ઉત્પન્ન થાય. અને જે ભગવાનનો ભગત જે સ્થિતિઓ હોય ને એના કરતાં ભગવાન એને ઊંચી સ્થિતિએ પમાડે. હકીકત છે. દેખાય આપણને દુઃખ પણ એ દુઃખ હોતું નથી. ક્યાંય ને ક્યાંય સ્થિતિને પમાડી દે. આપણે ગલુજીની વાત કરતા હતા. એકવાર મહારાજ ત્યાં અચાનક ડડું છે બધાય ભગતનો પ્રેમ જ એવો ને વારંવાર ભગવાન ત્યાંથી નીકળે એટલે ગલુજીને જે નારાયણ કરવા આવે એટલું નહીં, ગલુજી ભાવથી એને જમાડ્યા વગર ક્યારેય જવા ન દીધી. ઘણી વાર તો બહુ આગ્રહ કરીને 2-3 રાત રોકે, ગામ આગેવાન બધાને બોલાવે, સભા કરે, એમ સત્સંગ કરાવે. એમ ગલુજીએ લગભગ 18 ગામમાં સત્સંગ કરાવે. આજે તો જ્યાં મહારાજ રોકાણ હતા પ્રથમ વાર બધાયરા ત્યાં સરસ મજાનું મંદિર પણ છે. પણ કહેવાનું કે ત્યાં મહારાજ આવ્યા, સભા કરેલી, સભા પૂરી થઈ. ગલુજીની કે ગલુજી તમારા ઘરમાં માણસો કેટલા? મહારાજ અમારા ઘરમાં તો 10 માણસો છે. તો તમારે અનાજ કેટલા મહિનાનું ભેગું કરેલું છે? મહારાજ અનાજ તો બહુ ઝાઝું નથી પણ 1 મહિનો તો ચાલશે. મહારાજ એક કામ કરો, અમે કહીએ એમ કરશું. અરે મહારાજ તમારી આગના શિર સાટે, મહારાજ તમે જેમ કે એમ કરો. મહારાજ કે એ તમારા ઘરમાં જે કઈ ઘરેણા હોય અને જે કઈ રોકડા રૂપિયા હોય એ લાવો. અચાનક આમ ધાડકું પડે. આપણે ગમે એવા ભગત કહેવાતા હોય, ગમે એવી નિષ્ઠા હોય, ગમે એવી વાતો કરતા હોય કે આ બધું ભગવાન ને ભગવાનના ભગત કે સાધુને અર્થે છે, અને તમારી ઘેરે કોઈ વડીલ સંતો પધરાની આવ્યા હોય અને તમે બેઠા હોય એ સરસ મજાની ભગવાનની વાતો કરતા હોય અને પછી એમ કે ભગત એ તમારા ઘરમાં કઈ ઘરેણા હોય, રોકડા રૂપિયા હોય એમને આપો. કેવું થાય? સામે આગળ વાતો તો મોટી મોટી કરતા, પૈસા લેવા લાગે.
હે ને? ગલુજીએ કાંઈ પણ સંશય કર્યા વગર ઘરમાં જેટલા રૂપિયા હતા, જેટલા કાંઈ ઘરેણા હતા, એ લાવી મહારાજના ચરણમાં ઢગલો કર્યો. લ્યો મહારાજ. મહારાજ કે અમારા રૂપિયા ઘરેણા જોતા નથી, પણ આ બધાય વેચી નાખો અને એનું અનાજ લઈ લો. હવે ત્યારે અનાજ આવું પાણીના ભાવે મળતું હો, આવ સસ્તું અનાજ. મહારાજે આજ્ઞા કરી. મહારાજ કે આ બધાયનું અનાજ લઈ લો, આ ઘરેણા વેચી નાખો અને આ રોકડા રૂપિયા છે એ બધાય ભેળું કરી અને એનું અનાજ લઈ લો. ભલે મહારાજ. 200 મણ બાજરી લીધી, 300 મણ જુવાર લીધી અને 1 મણ તુવેર દાળ લીધી. જે કઈ પૈસાનું આવ્યું કેવડું અનાજ, મોટા કોઠલા મળ્યા. ગામ લોકો બેઠેલા સભામાં, સભા વચ્ચે જ મહારાજે વાત કરી ગયેલું છે. બધા બેઠેલા જોઈ રહ્યા એના સગા સંબંધી ગામના લોકો કે આ ગલુજી હાવ ગાંડો થઈ ગયો લાગે, હાવ ભગતરો એટલે હાવ ભગતરો રહ્યો. મારા તો ત્યાંથી બીજે જતા ગયા, આડે અનાજ ના એ કોઠલા મોટા મોટા ભતી હતા. 500 મણ અનાજ. ઓલા ગામ લોકો વાતો કરે કે સ્વામિનારાયણ આ ગલુજી ભગવાનનો ભગત કહેવાય છે, પણ ભાવો કરી દે. અત્યારે અનાજ તો પાણીના ભાવે મળે છે અને આ 500 મણ અનાજ એને ફૂટશે કેદી? બધું હળી જાય ને ધૂળ ધાણી થઈ જાય. રૂપિયા હતા અને ઘરેણા હતા એ બધું એને વેચાવી નાખ્યું સ્વામિનારાયણ અને ભાવો કરી દેવાના છે. આ ગલુજીની આંખ ઉગડતી નથી. આ રજપૂત થઈ અને ઘરેણા વેચીને ખા. હું સ્વામિનારાયણે ભૂલકી નાખી દીધી કે એમાં એને હું ભાળી ગયો છે. આવી લોકોને વાતો કરવાનું તો મોજ પડી જાય. એક તો ભગત હતા અને ઈર્ષા થોડીક હતી અને એમાં આવું એને મળી ગયું. એટલે આવા ગામમાં લગભગ 8-10 જણા હોય. એ આવું જ બોલતા હોય કે વાતમાં આવે એટલી વાત. વાતો તો કરવી જ કાંઈક. રોજ એક ને એક વાત કેટલીક વાર કરે, કાંઈક ને કાંઈક મળી જ રહીએ. ઘણા બધા વાત. પણ આ તો ભાઈ અડગ નહીં. એને તો એક જ છે કે મારો મહારાજ કરતો છે એ કાંઈક મારા સારા માટે જ કરતો છે. કોઈ બહુ સરસ નથી. હું હરિનો હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે કરશે તે મમ હિતયર્થે, એ નિશ્ચય બદલાય નહીં. ગલુજીને આવો ભરોસો હતો કે ભગવાન જે કાંઈ કરે છે ને એ મારા હિતને માટે કરે છે. નહીંતર આ બહુ કઠણ છે. અત્યારે વાત સાંભળવી જેટલી સહેલી લાગે છે ને એટલું તત્કાલ નિર્ણય લેવો કે ઘરમાં જે કાંઈ રૂપિયા રોકડ હોય, ઘરેણા હોય, એ માગે તો આપી દેવા. આપી દીધા પછી મહારાજ કે વેચી નાખો તો વિચાર કર્યા વગર વેચી અને મહારાજ કે અનાજ લઈ લ્યો તો લઈ લેવું. અને ત્યારે હાવ સસ્તું અનાજ મળતું પાછું હાર્યા થાય અને સંગ્રહ કર્યો અને બધું વેચાણ સંગ્રહ કર્યો. મહારાજ તો બીજા જતા ગયા. પણ તમે જુઓ બીજા જ વર્ષે 69 કાળ પડ્યો અને લોકોને ખાવાના કાપા પડવા મળ્યા. કેટલાય માણસો અન્ન વગર મૃત્યુ પામ્યા. અને ગલુજીએ એ વખતે અનાજ વેચી ઘી, ગોળ, ખાંડ, કપડા એવાનો કંઈક નાનો મોટો પ્રસંગ ઘરનો એ પણ એને ઉકેલો અને રૂપિયા 3000 લીધા. કેટલા? અનાજ મોંઘું થઈ ગયું, દુષ્કાળ પડ્યો. આખું કુટુંબ સુખેથી વર્ષ પસાર કર્યું અને 3000 રૂપિયાનો નફો થયો અને ભગવાને એવા સુખિયા કર્યા. સુખિયા તો કર્યા પણ ભગવાનનો નિશ્ચય નિષ્ઠા બધી કેટલી જાય કે મહારાજે મારું કેવું ધ્યાન રાખ્યું. આ તો ભગવાનના ભગત હતા. કદાચ દુષ્કાળ ન પડ્યો હોત તો ગલુજીને બીજો સંશય થાય એવું હતું જ ને. મહારાજ જે કરતા છે મારા માટે, ભલા માટે કરતા છે, આવું એ જીવન જીવતા હતા. ભગવાનના વચનમાં ક્યારે એને સંશય કર્યો નથી. પણ આવું થયું ને એટલે પેલા બોલનારા ગામ લોકો હતા ને એની આંખો ચાર થઈ ગયો. એ જ ગલુજી પાસે ભગત એ ખાવાના આપવા છે, થોડુંક આપજો, થોડુંક આપજો. ગલુજીએ લઈ જાઓ. એને બધાને ખૂબ પ્રેમથી ગલુજી અનાજ આપ્યું. એને પણ ગુણ આવ્યો
કે અમે તો એ તમારી કેટલી નિંદા કરતા હતા, કેવું કેવું કહેતા હતા, અને ખરેખર તમે ભગવાનના ભગત અને ભગવાને તમારી ખરેખર બધી રક્ષા કરી એમ કરી કેટલાને ગુણાવો, કેટલાને નિષ્ઠા બનાવી કે નહીં ભગવાન કરતા હોય એ ભગવાનના ભગતના હિત માટે કરતા હોય. તમે જુઓ એક ભગવાનનો ભગત વચનમાં વિશ્વાસ તો કેટલાના જીવન પરિવર્તન થઈ જાય અને કેવો એ સુખીઓ થઈ ગયો. તો આપણે કહેતા હતા કે ભગવાન જે કંઈ કરતા હોય ને, પરીક્ષા લેતા હોય ને, એ આપણા હિત માટે હોય અને ભગવાનની પરીક્ષામાં જો પાસ થઈ જાય તો જે સ્થિતિમાં આપણે હોય એનાથી ઊંચી સ્થિતિ ભગવાન પ્રાપ્ત કરાવે. શું પ્રાપ્ત કરાવે? તો કે એ ભગવાનમાં વધતું જાય. આથી મોટી બીજી વાત કઈ હોઈ શકે? વાત તો આપણે એ કરતા હતા કે અહીંયા શિવજીને ભગવાને ના પાડી છતાંય મોહિની રૂપ જોવાની ઈચ્છા કરી અને પછી વ્રત એનું કાંઈ રહ્યું નહીં અને પાછું એ પુરાણમાં લખાય. આવા મોટા હતા, કામને બાળે ખાક કરી નાખતા હતા, પણ મોહિની રૂપ જોયું તો એનાથી પણ રહેવાનું નહીં. મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે મુક્તાનંદ સ્વામી જેવા સભામાં બેઠા હોય ને રૂપાળી સ્ત્રી નીકળે તો જોયા વગર રહેવાય નહીં. કેવા સંત? સાધુતામાં શ્રેષ્ઠ સંત કહેવાય. ક્રોધથી કોઈ માર કરતો આવતો ને મુક્તાનંદ સ્વામીનું ખાલી દર્શન કરે ને તો એનો ક્રોધ જતો રહે. આવા શાંત મૂર્તિ, સાધુ ગુણે સંપન્ન મુક્તાનંદ સ્વામી સ્વયં ભગવાન એને ગુરુ તરીકે સ્વીકારતા. મહારાજ ક્યારેક રમૂજ કરતા હોય ને એમાં મુક્તાનંદ સ્વામી આવે એટલે સાનામાના થઈ જાય. એવી મર્યાદા મહારાજ રાખતા. અને મહારાજે સર્ટિફિકેટ આપ્યું વચનામૃતમાં કે મુક્તાનંદ સ્વામી અમે લોજમાં જોયા હતા અને જેવો રંગ હતો એવો ચડતો રંગ આ મુક્તાનંદ સ્વામીનો છે. આવા મુક્તાનંદ સ્વામી એવાનું મારા દ્રષ્ટાંત આપીને કે એક સભા બેઠી હોય, મુક્તાનંદ સ્વામી જેવા સંત બેઠા હોય, કોઈ રૂપાળી સ્ત્રી આવે તો એની વૃત્તિ ત્યાં ગયા વગર રે, મન ખેંચાણા વગર રે. તો આપણે મોટી મોટી વાતો કરતા હોય તો અમને કાંઈ ન થાય. મનનો વિશ્વાસ કરવા જેવો નથી. આ મોટાના પુરાણોમાં દ્રષ્ટાંતો એટલા માટે આપ્યા છે. આવી ઘટના તો આપણે રોજ ઘટે જ છે, સાંભળીએ છીએ, નજરે જોઈએ છીએ, પણ આ મોટાને એટલા માટે ભગવાન એક તો લીલા વિસ્તારની હોય અને આગળના જે સાધકો છે એને સાવધાન કરવા હોય કે જોઈજો રખે ને ક્યાંય ભોઈટ ન રહી જાય. આનો બહુ વિશ્વાસ કરવો નહીં. વરિભવન વચન લોપી ભવાની ગયા દક્ષના જગનમાં, ત્યાં અતિ અનાદરે તન ત્યાગે બળે મુવા આપે યગનમાં. વચન લોપતા દુઃખ લહે દેવદાનવ અતિ નિષ્કુળાનંદ ન કીજીએ વચન લોપરાય રતે. વચન લોપતા દુઃખ લહે દેવદાનવ અતિ નિષ્કુળાનંદ ન કીજીએ વચન લોપરાય રતે. સ્વામી કે વરિભવનું વચન લોભી ભવાની ગયા દક્ષના જગનમાં, ત્યાં અતિ અનાદરે તન ત્યાગી બળી મુવા આપે અગન. તમે જો ભગવાન શાસ્ત્રોની આજ્ઞા લોભી. શાસ્ત્રોની આજ્ઞા શું? તો કે પત્નીની ફરજ પતિ કે કરવું, મનાણું નહીં. શંકર ભગવાને પૂછ્યું, ભગવાને કીધું સતી આપણે આમંત્રણ છે નહીં પિતા, તો આપણે ત્યાં જવાય નહીં. શાસ્ત્રો પાછું બીજો મત છે કે યજ્ઞ થતો હોય તો ત્યાં કઈ આમંત્રણની જરૂર નહીં. અને આ તો કે મારા પિતાનો યજ્ઞ ઘરે, આમાં આમંત્રણ ક્યાં જરૂર છે? અને બધી બહેનો આવવાની છે, બધા દેવતાઓ છે. દક્ષ એવા તૈયાર નહીં.
એને કર્યું શું ખબર છે? બધાય દેવતાઓને આવવાનું આમંત્રણ દીધું, મોટો યજ્ઞ કર્યો અને આ કીધું કે તમારે આમ કૈલાસ ઉપર થઈને આવવાનું, વાયા કૈલાસ. એવું લખાયું, પીસે લખાયું. વિમાન બધે ક્યાંથી નીકળે ને પાર્વતી જોઈ રાખે. શંકર તો બધી ખબર જ હતી કે આમાં મારો ભાગ રાખ્યો નથી, મને આમંત્રણ છે ને. ન્યાય પાછા નારદ જ ભટકા. એ સત્યને કીધું આ બધા રીતો કે ખબર નથી તમને, લે તમને કઈ આમંત્રણ નથી. તમારા પિતા દક્ષ યજ્ઞ મોટો કરે છે, મોટા મોટા દેવતાને બોલાવે છે, તમે નથી જવાના? નારાયણ નારાયણ હું જાઉં છું એમ નીકળી અને કઈ વાર લાગે. પાર્વતી હઠ લીધી. સ્વામી લખ્યું કે ભવાની મહાદેવનું માયનો નહીં, યજ્ઞમાં ગયા તો ખરા, પણ બધી બહેનો મળી મેળા મારવા. અને મેળા મારતા એ તો આપણે ભાગવતમાં વિસ્તારથી વર્ણન છે. એ સંભળામ અને સતી સ્ત્રી હતા. એના પતિનું કોઈ કસાદ બોલે એ સતી સાંભળી શકે નહીં. અને તરત જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કર્યો અને અગ્નિકુળમાં શરીરને ભૂમી દીધું. આ બાજુ મહાદેવની સમાધિમાં જોયું, ઓ સતી હોમાયા. જટા પોસાડી પૃથ્વીમાં ધરા ધુજાવી. વીરભદ્રને ઉત્પન્ન કર્યો, કીધું જાઓ યમનાનો ધ્વજ કરો. અને આપણું ભાગવતમાં પછી દક્ષ આખ્યાન છે. બધાય ચીનભીન કરી નાખો, યજ્ઞ વીખી નાખો. દક્ષનું માથું ઉડાડી દીધું. બહુ પછી પ્રાર્થના બ્રહ્માજી કરી દીધી. બોકડામાં ફેરી ગયું. કેનું બોકડા જામ થયું. 9 મહિના ન ગયા તો પરિણામ કેવું આવ્યું? દેહનો ત્યાગ કરવો પડ્યો. એમ મહારાજ નિષ્કાળ સ્વામી કે ભગવાનની આજ્ઞાનો કોઈ લોભ કરે, એનું વચન લોપે તો એને દુઃખ આવે ને. આપણે 2 દિવસ પહેલા યાદ કર્યું, ફરીવાર યાદ આપું કે મહારાજ આશ્રિત થાય, સત્સંગી થાય, હરિભગત થાય, પછી એને કોઈ પ્રકારનું દુઃખ રહેતું હોતું નથી. અને આવે છે એ મહારાજ કે અમારી આજ્ઞા લોકપ્રિય કરીને આવે છે. જેણે આપણે કંઈક પણ આજ્ઞા લોપતા હોય એનું દુઃખ અવશ્ય આવતું હોય. પણ આપણે ઘણી વાર એવું થાય, આપણે ખોટું તો કરતા નથી, તોય છતાંય નાના મોટી તકલીફો આવતી હોય. સહજ છે, સંસાર છે. પણ વાલા ભક્તો, એ આપણું પૂર્વનું કંઈક પ્રારબ્ધ હોય છે. હા, ભગવાનને શરણ ત્યારે પ્રારબ્ધ બની પણ જાય, પણ મહારાજ કે સૂર્યનું કાંઠે મળે છે. સૂર્યનું કાંઠે મળે. આજી સંગેડિયાને મહારાજ થોડાક વાઘમાં આવ્યા. વાઘમાં બીજા કઈ હતા તો નહીં હો, લીધા. હરિપુત્રી કહેવાનું. શું કહેવાનું? હરિપુત્રી. તિરસ્કારે મંદિરમાં આવવાનો દે, ભગવાન એવા, કથામાં પ્રેમ એવો. 1 વર્ષ પૂરું થયું, મહારાજ આવ્યા તો કે આ કેમ બહાર બેઠા? હરિભક્તોના બૂટ ચંપલ સાફ કર્યો. એ કે ભાઈ, અહીં તો બજાર કહેવાય, અહીં તો ગુજરાત બેહતો હોય, હું તો અહીં તમારો દાસ છું, અહીંયા તો બેહવા દો. કેવી શ્રદ્ધા છે એને બોલો. મહારાજ કે તારે 3 જન્મ ગુજરાત આવે એમ હતા, પણ એક વર્ષમાં પૂરા થઈ ગયા. આવે તારે નહીં આવે. આ સૂર્યનું કાંઠે મળે. આપણને ખબર હોય ત્યારે ભગવાનની પરીક્ષા લેતા હોય ત્યારે કેવું લાગે કે વગર વાંકે કાંઈ વાંક નહીં. મહારાજે કીધું હું ખાલી ખબર છે કે કારણ કે કામ મને રાખ ને કાં તારા ઘરવાને રાખ. હવે મહારાજ તમને મૂકી દઉં મારું કલ્યાણ કોણ કરે? અને ઘરવાળાને જો કાઢી મૂકો તો મારા રોટલા કોણ કરી દે? મહારાજ કે આ મારું માનતો નથી, આને મંદિરમાં ન આવવા દે, અને આવે તો હડકુતરી કરીને કાઢો. વાતમાં કાંઈ છે. આમાં બીજાના ભગતે ખોટું મૂકી દીધું. 2 માંથી એક કોઈ મૂકી શકે? તમને આગળ હું એમ કહું તમારે ઘેરે જાવ તો મેર પડે કાંઈ એનાથી વધ્યું કે તમે ત્યાગી છો, અમે થોડા પાવા છે. સહજ સંકલ્પ તો થાય ને આપણને. આણે બિચારાને કાંઈ ખોટું કીધું કે મારા તમને મૂકી દીધું તો કલ્યાણ કોણ કરે? અને ઘરનાનો ત્યાગ કરતો રોટલા કોણ કરી દે? હું ખોટું કીધું તો એ મારી જેવી અમારું માનતો નથી.
મહારાજની પરીક્ષા તો જો આખું ભગવાન પરીક્ષાને આપણે અત્યારે મહારાજ નથી ગયો એટલે મોજ કરીએ છીએ કરતા રોકવું પડે ન પડે તો કઠણ છતાંય ભાગ્યશાળી ભક્તો ભગવાનને દર્શન થાય કોને બાપ હે તમે પરીક્ષાઓ કરે અને પરીક્ષાઓ કઈ બધાની થોડાક સભામાં કઈ એક જ આનંદ બેઠા હતા કેટલા બધા છે સભામાં એકને જ કેમ કીધું ભાઈ તું આમ કરી એમ બધાને ન કીધું ને ભગવાન બધાની પરીક્ષા કરતા હોતા નથી ભગવાન નિમિત્ત એવા જ બને કે શુદ્ધ હોય સોના જેવો શુદ્ધ હોય ને ભગવાન પરીક્ષા એવી કરે મારે વચનામાં લખ્યું છે કાંઈ બધાને સિદ્ધિના લોક દેખાતા નથી પાકો હરિભગત હોય ને કેવો પાકો એને ભગવાન દેખાડે કે આને મારામાં કાંઈ હજી થોડો ઘણો બીજી કે હેત નથી રહી જતો ને હાવ ચોખ્ખો કરવા માટે એમનું માનતા કે આ બધાને ઢવળી બધા ભેગા કરી દઈએ એવું નથી હો ચોખ્ખા તો કરે આડા હવડા ખૂણે ખાસ કે નાખી કહો તો કાઢજે કસર કાઢ્યા વગર ભગવાનને ઘૂસવો નહીં મારા જનને અંધકારે જરૂર આવે તો ખરા પણ એવું ક્યાંય લખ્યું નથી શિક્ષાપતિમાં વચનામૃતમાં કે હું સીધા તમને અક્ષરધામમાં લઈ જાય એક લીટી બતાવો મારો થાય ને તેડવા આવું પણ ક્યાં મૂકવું એ લખ્યું પાછું એનો લખે કારણ કે ખબર છે કે આ બધાને ભોગવવાનું હોય અને હકીકત છે પણ એક વાત કહી દઉં સત્સંગનો એવો દિવ્ય પ્રભાવ અને પ્રતાપ છે અહીંયા થોડું કરશું ને તો અનંત ઘણું ભગવાન સ્વીકારી લે છે અહીંયા થોડુંક રહી જાય ને તો અનંત ઘણું કરશું ને ત્યારે મેળ પડશે 2 દિવસ પહેલા મેં કીધું હતું અહીંયા એક ઉપવાસ કરે બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરે શ્વેતદીપમાં 1000 ઉપવાસ કરે તો અહીંયા એક દિવસની સાધના કરીએ બદ્રિકાશ્રમમાં 100 દિવસ સાધના કરીએ શ્વેતદીપમાં 1000 દિવસ સાધના કરીએ એટલો વિલંબ લાગે તો અહીંયા કરવું ન સારું એટલા માટે શ્રેષ્ઠ છે આ મનુષ્ય જન્મ એટલા માટે શ્રેષ્ઠ અને દેવતાઓ એટલે જ પ્રાર્થના કરે છે ભાગવતમાં વ્યાસ લખે છે કે નારાયણ અમારા કઈ થોડા કોઈની બાકી હોય તો મને ભરત ખંડમાં અમને મનુષ્યનો જન્મ આપ્યો સ્વર્ગના દેવતાઓ આવી આકાંક્ષાઓ કરે છે અને એ આપણને સહજ પડી ગયું છે પણ નથી આપણે વાત કરી ગર્ભ શ્રીમંતનો દીકરો હોય ને એને પૈસાની ગોકાઈ પડી હોય એમાં આપણને સહજ સત્સંગ કરતુંથી મળી ગયો સારી સારી વાતો સાંભળીએ સારા પકડે નિયમ પાડીએ જીવન જીવીએ ફેલ ફતુર બીજા કાંઈ હોય નહીં એટલે આપણને એનો કાંઈ દુઃખનો કે પીડાનો અનુભવ બીજો કાંઈ થાય નહીં શાંતિથી ઊંઘ આવી જાય પાળતા હોય તો આવ્યો મહારાજના નિયમ પાળતા હોય તો શાંતિ થાય નહીતર તો ઉતાવળ તેમ થાય કે મહારાજે ના પાડી મેં કર્યું આ કર્યું તો શાંતિ પસ્તાવો બહુ થાય પસ્તાવો થાય એ બહુ મોટી વાત છે પણ ભગવાનનો ભગત હોય પગલું મૂકે ત્યાં વિચારે એ રખે હું મહારાજની આજ્ઞાનો લોપ કરતો નથી ને આજ્ઞામાં બીજું ક્યાં કાંઈ છે સહજતાથી પડે એવી મહારાજની શિક્ષાપતિની આજ્ઞા છે એ પ્રમાણે જીવન જીવીએ મહારાજના વચનમાં વર્તીએ ચાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામીનું ભજન કરીએ તો મહારાજ સુખિયા કરી દો સહજાનંદ સ્વામી મહારાજ